सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तुवाचि मे सदा वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं पाण्डवानां धनञ्जयः मुनीनामप्यहं व्यासः कवीनामुषना कविः દસમા અધ્યાયમાં વિભૂતિ યોગમાં જુદી જુદી વિભૂતિઓ ભગવાન ગણાવે છે અને આજે એક આશ્ચર્યકારક વાત ભગવાન કહે છે. વૃષણી નામ વાસુદેવોસ્મિ. વૃષણી સંઘની અંદર વસુદેવનો પુત્ર વાસુદેવ એટલે કૃષ્ણ જે છે તે મારી વિભૂતિ છે. આ કહેવાનું સાહસ કૃષ્ણ સિવાય કોઈ ભાગ્ય જ કરી શકે. જ્યાં જ્યાં શ્રેષ્ઠતા છે ત્યાં હું છું અને હું પણ શ્રેષ્ઠ છું. તેથી ગીતા કહેતી વખત કૃષ્ણ જુદા હતા. પોતાની જાતથી અલગ રહી તે જ માણસ પોતાની વાત કરી શકે. નહીં તો આત્મશ્લાઘા કહેવાય, અને આત્મશ્લાઘા એ તો મોટું પાપ છે. પર નિંદા એ પાપ છે અને આત્મશ્લાઘા એ પાપ છે. બીજાની નિંદા કરવી એ પાપ કહેવાય અને પોતાના બહુ વખાણ કર્યા કરવા એ પણ પાપ કહેવાય. તેથી આત્મશ્લાઘાથી માણસે બચવું જોઈએ અને પર નિંદામાંથી બચવું જોઈએ. અને બંને વાતો માણસને ગમે એવી છે. બીજાની નિંદા કરવાનું બધાને જ ગમે અને પોતાના વખાણ કરવાનું બધાને ગમે. તમે ક્યારેક ભાઈ કીધેલું કે લોકો મારા માટે સારું બોલતા જ નથી. તું બોલવાનું બંધ કર તો લોકો બોલે ને. તું તારા માટે એટલું સારું બોલે છે કે લોકો કંટાળી જાય છે અને ઉપકો આવે છે, સૂગ ચડે છે. તેથી આત્મશ્લાઘાથી માણસો કંટાળે. બને ત્યાં સુધી પોતાના માટે માણસે ઓછામાં ઓછું બોલવું જોઈએ, ન છૂટકે જ. પોતાની મેળે સુવાસ જાય હું સુગંધી છું એમ ફૂલને કહેવાની જરૂર નથી પડતી. તેથી કૃષ્ણ પોતે જ અત્યારે બોલતા હોત તો વૃષણી નામ વાસુદેવોસ્મિ કહી શકતે નહીં, પણ યોગમ યોગેશ્વરાત કૃષ્ણાત સાક્ષાત કથા તસમ. યુનિવર્સલ પાવર ગીતા કહે છે. તે વખતે કૃષ્ણ એ વસુદેવનો પુત્ર વાસુદેવ રહ્યો નથી, એ જુદો છે અને તેથી એ વાસુદેવને પોતાની વિભૂતિ ગણાવી શકે છે. યુનિવર્સલ પાવર એમ કહે છે કે કૃષ્ણ રૂપે જે અવતર્યો છે વસુદેવ દેવકીને ત્યાં, તે પણ મારી વિભૂતિ છે એમ કહેનાર યુનિવર્સલ પાવર છે. જગતની ચિરંતન જે આત્મશક્તિ છે, જે ચૈતન્યનો પ્રવાહ છે, તેમાંથી એક જે આકાર સર્જાયો તે પણ મારી વિભૂતિ છે. એટલે કૃષ્ણની ભૂમિકા બહુ જુદી છે. અને એટલે જ અર્જુન કૃષ્ણને બીજી વાર ગીતા કહેવાનું કહે છે, ભગવાન ના પાડે છે. ભગવાન તે વખતે ઘણું સાંભળ્યું પણ આફ્ટર ઓલ લડાઈનો મૂડ હતો એટલે જેવું જોઈએ એવું ધ્યાન તો નહીં અપાયું હોય. તો લડાઈના મેદાનમાં પણ જો આટલી ગમીને આટલું માર્ગદર્શન મળ્યું તો સ્વતંત્ર આપણે બેસીએ અને પછી તમે કહો તો કઈ મજા આવે. ભગવાન કે વાત પતી ગઈ, ફરીથી ગીતા આવે હું પણ કહી શકું નહીં. એનું કારણ તે ભૂમિકા જ જુદી હતી. અમુક કક્ષા ઉપરથી જે વાત થાય ને તે પછી હાલતા ચાલતા ના થાય. તેથી એક વૈશ્વિક શક્તિનું આવિષ્કરણ તે વખતે કૃષ્ણમાં થયું હતું અને એટલે દુનિયાભરની બધી વિભૂતિઓને ગણાવતા ગણાવતા એ કૃષ્ણને પણ ગણાવે છે કે એ પણ મારી વિભૂતિ છે. તેથી યુનિવર્સલ પાવરે ગીતા કીધેલી છે અને આખા યુનિવર્સ માટે કીધેલી છે. ગીતા યુનિવર્સલ છે, ગીતા ઇટરનલ છે, ગીતા નિત્ય નૂતન છે. તેથી વિશ્વના કોઈ પણ પ્લેટફોર્મ ઉપરથી ગીતા બોલવા વાંધો નહીં. પર્ટિક્યુલર વર્ગ માટે, પર્ટિક્યુલર દેશ માટે, પર્ટિક્યુલર કાળ માટે આવી રીતનો લખાયેલો આ ગ્રંથ નથી. વૈશ્વિક સત્તા એને આપેલું ચિરંતન માર્ગદર્શન માનવ જાતના માટે છે. તેથી 14 બ્રહ્માંડમાં ગીતા ચાલી શકે અને કરોડો વર્ષ ચાલી શકે. 5000 વર્ષ તો પુરાવો છે કે જે ગીતાની જયંતિ ઉજવાય છે, ગ્રંથની જયંતિ ઓછી ઉજવાય. એનું કારણ છે આર્ટ ઓફ લાઈફ છે, જીવનની કલા છે.
કેમ જીવવું એનું માર્ગદર્શન છે. કર્મકાંડમાં ગીતા પડી નથી, સાંપ્રદાયિકમાં પડી નથી, સંકુચિતતાની કોઈ વાત ક્યાંય નહીં આવે. બિલકુલ પ્યોર વિચાર, અને વિચારમાં તાકાત છે. નોલેજ ઇઝ લાઇટ. વ્યવસ્થાઓ બગડી શકે, વિચાર બગડતો નથી. વિચાર અતિશય શ્રેષ્ઠ છે, અને ખોટા વિચારોને કાળ ટકવા દેતો જ નથી. ખોટો વિચાર પણ ટકે નહીં, ખોટી વ્યવસ્થા પણ ટકે નહીં. ખોટું બધું જગતમાં પડતું જ જાય. એ પનારા મહેલ જેવું હોય, બનાવોને પાડી નાખો, બનાવોને પાડી નાખો, આવું દુનિયામાં રોજ ચાલતું. તેનો અફસોસ પણ કરવાનો હોય નહીં. એનું કારણ 10 વખત પનાનો બંગલો બનાવીને પાડી નાખી, આપણને અફસોસ થાય છે. તો આખી સૃષ્ટિ ભગવાન માટે એવી જ છે, અને કઈ અફસોસ થતો નથી. આમ બગડ્યું તેમ બગડ્યું, કઈ બગડતું નથી. પાછું ઊભું કરે, એમાં છે શું? નેચર ઇઝ નોન ફોર ઇટ્સ વેસ્ટેજ. કુદરતમાં આટલું બધું વ્યર્થ જાય છે, વિચારીએ તો ચક્કર આવ્યા. કલ્પનાતીત છે, પણ ત્યાં આખું છે, ખૂટતું જ નથી. આપણને લાગે આમ થયું ને તેમ થયું ને આ નુકસાન થયું, ત્યાં નુકસાન જેવું છે જ નહીં. થિયરી ઓફ કન્ઝર્વેશન, સાયન્સ કહે છે કોઈ જગતમાં કશી વસ્તુ નાશ પામતી જ નથી, રૂપાંતર થાય છે. બરફમાંથી પાણી થાય એટલે બરફ નાશ થોડું પામ્યું છે. ઠંડ લાગે પાછું બરફ થઈ જાય. એટલે બરફમાંથી પાણી થાય આપણે બધું બગડ્યું. બરફની ઘનતા ગઈ, પ્રવાહિતા આવી, સૂરજનો તાપ લાગે તો પાછું વરાળ થાય, વાદળ બને, પાછું પાણી બને, પાછું જામે ને પાછું બરફ થાય. તેથી એ સુધર્યું ને બગડ્યું એ આપણી ગણતરીઓ છે. જગતમાં કશું સુધરતું બગડતું નથી. પરમાત્મા જે ઈચ્છે છે તે થાય છે, અને સરસ થાય છે. તેથી ચિરંતન જગતની કેટલીક વાતો છે. ત્યારે કાયમનું માર્ગદર્શન ગીતાએ આપ્યું છે. જીવન જીવવાની કલા શીખવાડી છે. માનવને માણસ તરીકે ઉભો કરે છે. વૃષ્ણિ નામ વાસુદેવોસ્મિ, એ તો કીધું જ એમને. પણ બીજો એક ધક્કો અર્જુનને લાગે એવો છે. પાંડવા નામ ધનંજય, પાંડવોમાં ધનંજય અર્જુન મારી વિભૂતિ છે. અર્જુનમાં પણ એક શ્રેષ્ઠતા છે, તે ભગવાને જોઈ, અને આજ મહત્તા છે. સામે ઉભેલા માણસની મોટાઈ દેખાય નહીં. દૂરથી ડુંગર હરિયામાં દુરસ્થા પર્વતા રમ્યા વેશ્યા છે મુખમંડને. જેટલો પર્વત દૂર હોય સારો લાગે, ત્યાં જાઓ તો ખરા ટેકરા હોય, ચડવામાં લોહીલુવાન થવાય. ત્યારે બધી જ વાતો દૂરથી સારી લાગતી હોય. પાસે આવ્યા પછી એનું સારાપણું જોવું ને અઘરા વાગડી વાત છે. ભગવાન જોઈ શક્યા છે અર્જુનમાં. ભલે સિદ્ધાંતિમાં ગાત્રાની બોલ્યો છે, જે બોલ્યો હશે તે, પણ એનામાં સત્વ છે, તત્વ છે. એટલે પાંડવા નામ ધનંજય, વૃષ્ણિ નામ વાસુદેવોસ્મિ, પાંડવા નામ ધનંજય, મુનિ નામ અપ્યહમ વ્યાસ. મુનિઓમાં વ્યાસ હું છું. વ્યાસની બહુ મોટી પ્રતિષ્ઠા છે. બધું ચિંતન કરશું જ આ બધું. કવિના ઉષ્ણા કવિ, કવિઓમાં ઉષ્ણા શુક્રાચાર્ય મારી વિભૂતિ છે. દાનવોના ગુરુ હતા, તો પણ મારું સારું ભગવાને જોયું છે. તેથી કવિના ઉષ્ણા કવિ, શુદ્ધ ચૈતન્ય છે ને, એ રાગદ્વેષથી પર હોય છે. ફલાણો માણસ આમ, ફલાણો માણસ તેમ નહીં. કંઈક પણ સારું છે. there is something best in the worst of us and there is something worst in the best of us. સારામાં સારા માણસોમાં કંઈક ખરાબી છે. એ જ જોયા કરશો, તમારું મન બગડશે ને એ માણસ વધારે ખરાબ થશે. અને ખરાબમાં ખરાબ માણસમાં પણ કંઈક સારું છે, એ જોશો, તમારું મગજ સારું થશે ને એ પણ સારું થશે. ખરાબ માણસને એમાં સારી વાત બતાવો ને તો એને ગમે. અને આ કારણના કારણે હું બધાને ગમું છું, ને આ કારણથી મારી સૂચિ થાય છે, તો એ વાત વધારશે ને એ વાત વધી એટલે પેલી ઘટી જાય. જે માણસમાં સારું છે એના તરફ જો લક્ષ્ય જાય, આખા વિભૂતિ યોગનો આ જ અર્ક છે, આ જ એનું સત્વ છે કે શ્રેષ્ઠતાને જોવાની દ્રષ્ટિ કેળવો. જગતની અંદર રહેલા બધા જ પદાર્થોમાં શ્રેષ્ઠ 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 ક્યાં પડ્યું છે તે જોવાની હિંમત. અને કમસે કમ 20મી સદીના અંતે આવીને ઉભા રહ્યા છીએ, અને આવતીકાલથી 21મી સદી શરૂ થાય છે, ત્યારે તો આ દ્રષ્ટિ કેળવવી જ જોઈએ. શ્રેષ્ઠતા મારે જોવી છે કોઈ પણ ઠેકાણે છે ને. જીવન મારું બની રહો કેવળ ઈશ્વરની અર્ચના, એ પરમ કૃપાળુ પરમેશ્વરને નવા વર્ષની પ્રાર્થના. આખું જીવન જ ભગવાનની અર્ચના બની જાય, ભગવાનની પૂજા બની જાય, આવું જીવવું જોઈએ. અને ભગવાનની પૂજા એટલે મંદિરમાં જઈને ખાલી ભગવાનની આરતી ઉતારવાની એવું નહીં. જ્યાં જ્યાં જગતમાં ભગવત તત્વ છે તે જોવાની હિંમત એ ભગવાનની પૂજા છે. નજર નાખું ત્યાં હે નારાયણ વિધ વિધ રૂપે ભાડું, ગટ ગટ ઓ ઘનશ્યામ વસે પણ ભાવ વિના નવ જડતો તું. આપણને ભગવાન જડતો ન હોય તો કમી ભાવનાની છે. એક પણ શરીર એવું નથી જેમાં ભગવાન નથી. ઘટ ઘટમાં વાસે છે, ચારે બાજુ છે. ઉષાતનો ઉલ્લાસ તું છે, સંધ્યાની છે શાંતિ તું. સવારના આપણને ઉલ્લાસ લાગે છે ને ભગવાનની કૃપા છે. રાત્રે શાંતિથી સુઈ જઈએ છીએ, ભગવાનની કૃપા છે. ત્યારે ઉષાના ઉલ્લાસમાં ભગવાન દેખાય,
સંધ્યાની શાંતિમાં ભગવાન દેખાય, પુષ્પોની સુગંધમાં ભગવાન દેખાય, સૂર્યની તેજમાં ભગવાન દેખાય, બાળકોની નિર્દોષતામાં ભગવાન દેખાય, પર દુઃખે જેની આંખ ભીંજાય તેના આંસુમાં ભગવાન દેખાય. તેથી શ્રેષ્ઠતા જોવાની દ્રષ્ટિ અને બને એટલા રાગદ્વેષો ઓછા કરવાના. કો કડવું કો મીઠું બોલે, ઉપાધિમાં પડવાનું નહીં. કો કડવું કો મીઠું બોલે, જાત સૌ કોઈ નિજ ની ખોલે. જેની પાસે જે માલ હોય તે બહાર કાઢે ને. સામેનો માણસ કડવું બોલે કે ગાળ બોલે તો આપણને એવા થવાની જરૂર ખરી? તો પછી આપણામાં ફરક શું? હું હંમેશા કહું છું, સામેનો માણસ ગાળ બોલે એટલે આપણે શ્લોક બોલવો, થાકી જાય. એકલો માણસ ભીતમાં માથું ક્યાં સુધી પછાડે? કો કડવું કો મીઠું બોલે, જાત સૌ કો નિજની ખોલે. રાગ દ્વેષ ઈર્ષા મત્સરનો મને કદી હો સ્પર્શના, એ પરમ કૃપાળુ પરમેશ્વરને નવા વર્ષની પ્રાર્થના. આપણને રાગ દ્વેષનો સ્પર્શ ના થાય. અજાત શત્રુનો આ જ અર્થ છે. અજાત શત્રુ એટલે જેને શત્રુ નથી એમ નહીં. શત્રુ બધાને હોય. રામને પણ શત્રુ હતા, કૃષ્ણને પણ શત્રુ હતા, મહાવીરને પણ શત્રુ હતા, બુદ્ધને પણ શત્રુ હતા, ઈસુને પણ હતા અને ગાંધીને પણ હતા. ઈસુને ફાંસીએ ચડાવ્યા, આટલું શત્રુ તો કર્યું લોકોએ. ગાંધીને ગોળી મારને ખલાસ કર્યા. શત્રુ ક્યાં નહીં હતા? મીરાના પણ હતા, ઝેર પાયું એને, સોક્રેટિસને મારી નાખ્યો. અને ઉલટા સારા માણસના શત્રુ વધારે હોય. સચ્ચાઈ કોઈને પચે નહીં. તેથી સારો માણસ વધારેમાં વધારે લોકોનો દુશ્મન થઈ જાય તો પછી અજાત શત્રુનો અર્થ શું? એના મનમાં કોઈના માટે શત્રુ ભાવ નથી, એ અજાત શત્રુ. શત્રુ બુદ્ધિ વિનાશ આવે. શત્રુ બુદ્ધિ એટલે શત્રુની બુદ્ધિનો વિનાશ નહીં, આપણામાં રહેલી શત્રુ બુદ્ધિનો વિનાશ. કોઈના માટે આપણા મનમાં શત્રુ ભાવ જાગતો હોય તો એ શત્રુ બુદ્ધિ કહેવાય અને ભગવાનને કહેવાય એનો નાશ કર. કો કડવું કો મીઠું બોલે, જાત સૌ કો નિજની ખોલે. રાગ દ્વેષ ઈર્ષા મત્સરનો મને કદી હો સ્પર્શના, એ પરમ કૃપાળુ પરમેશ્વરને નવા વર્ષની પ્રાર્થના. સંધિકાળે ઉભા છીએ આપણે અને બહુ મહત્વનો દિવસ છે આજનો. આજનો પણ ને કાલનો પણ. આજનો દિવસ આ મહિનાનો છેલ્લો દિવસ છે. આજનો દિવસ આ વર્ષનો છેલ્લો દિવસ છે. 19મી સદી પૂરી થયા પછી 1901 થી શરૂ થયેલી સદીનો આ છેલ્લો દિવસ છે અને 1101 થી શરૂ થયેલી સહસ્રાબ્દીનો 2000 નો છેલ્લો દિવસ છે. એ ચારનો સમન્વય છે. મહિનાનો છેલ્લો દિવસ, વર્ષનો છેલ્લો દિવસ, સદીનો છેલ્લો દિવસ અને સહસ્રાબ્દીનો છેલ્લો દિવસ. એવું જ કાલનું છે. કાલનો દિવસ મહિનાનો પહેલો દિવસ છે, વર્ષનો પહેલો દિવસ છે, શતાબ્દીનો પહેલો દિવસ છે અને સહસ્રાબ્દીનો પહેલો દિવસ છે. અને આવા સંધિકાળે વૃષિનામ વાસુદેવોસ્મી આવીને ઉભું રહે, નાની વાત કહેવાય. એ જ દિવસે ભગવાન કૃષ્ણની આંગળી આપણને પકડવા મળે એ ભગવાનનું આયોજન છે. આ શ્લોક 2 રવિવાર પહેલા પણ આવી જતે, ભગવાનને મંજૂર નહીં હતું એટલે 2 રવિવાર ખાડો પાડ્યો. તો આપણે ખાડા પાડતા નથી, પણ ભગવાને પાડ્યો અને સારા માટે પાડ્યો. જ્યાં હું ગયો તો એટલું સરસ કામ થયું છે કે ન ગયો તો આપણને અફસોસ થાય. એટલો આમ સરસ વાતાવરણ હતું, પવિત્રતમ વાતાવરણમાં. અને ત્યાં પણ મેં કીધેલું કે આપણે અહીંયા જે કરીએ છીએ તે અમારા લોકો ત્યાં કરે છે હિમલોની અંદર. એટલે એક સત્કર્મનો સંગમ છે, એક સાઠો છે, જબરદસ્ત એક શક્તિ છે, ચેતના છે. અને કોઈ પણ ઠેકાણે મને કોઈ બોલાવે એનો આગ્રહ રાખે ને, એમાં વિશેષતા મારી નથી, આપણા બધાનું સામુદાયિક તપ છે. અને તપની શક્તિ એક આકર્ષણ અને ખેંચાણ નિર્માણ કરે. નહીં તો દુનિયામાં ઘણા ફંક્શનો થાય છે, એકાદ માણસ આવે એમાં વિશેષ ના આવે તો ફરક શું પડે? પણ તમે રવિવાર તોડીને પણ આવો એવો જે આગ્રહ માણસો રાખે છે ને, એ આપણે જે નિયમિત મળીએ છીએ અને તપ કરીએ છીએ અને ગીતા વાંચીએ છીએ ને, તેથી કૃષ્ણના આશીર્વાદ આપણા ઉપર ઉતરે છે. ત્યારે કહેવાનું તાત્પર્ય 2 રવિવાર બંધ રહ્યા ત્યાં પણ ઘણું સારું થયું. અને પ્લસ કૃષ્ણને એમ હતું કે મારી ગીતા વાંચતા હોય તેમને વર્ષના છેલ્લા દિવસે મારે મળવું જ જોઈએ. તેથી 31 ડિસેમ્બરનો છેલ્લો દિવસ હોય તે વખતે શ્રીનામ વાસુદેવોસ્મી પોતાનો પરિચય ભગવાન આપે છે કે મને પણ ઓળખી લો.
યુનિવર્સલ પાવર એમ કે છે કે વસુદેવના ઘરે જે દીકરો જન્મ્યો છે વાસુદેવ, તે પણ મારી વિભૂતિ છે. અને એ કહેતી વખતે આત્મશ્લાઘા કરું છું એવો કોઈ ભાવ નથી, કોઈ છે જ નહીં. ભગવાન શું આત્મશ્લાઘા કરે? સર્વે સર્વાત છે, અને એ જ તો એની વિશેષતા છે. કૃષ્ણની મૌલિકતા જ આ છે. ગીતા જેવો ગ્રંથ આપીને પણ મારું કશું નથી એમ કે છે. મારું કશું નથી એમ કહેવાની મૌલિકતા ભગવાનની પોતાની છે. ઋષિભીર બહુધા ગીતમ છંદોભી વિવિધ પૃથક બ્રહ્મસૂત્ર પદૈશ્ચૈવ હેતુ મતભેર નિશ્ચિત. ઋષિભીર બહુધા ગીતમ, ઋષિઓએ બહુ ગાયું છે, અને તેમાંથી હું લાવ્યો છું. એડ્રેસ આપી દે છે, આ માલ ક્યાંથી આવ્યો, પ્રોડક્શન મારું નથી, ઋષિઓનું છે, વેદોમાંથી બધું મળ્યું છે, ઉપનિષદમાંથી મળ્યું છે. સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોગતા દુર્ગમ ગીતામૃતમ મહત. તેથી ઉપનિષદમાંથી આવ્યું છે, પણ છતાં કૃષ્ણનું વૈશિષ્ટ્ય છે જ. ઉપનિષદના સાગરમાંથી કૃષ્ણ ગાગર કદાચ ભરી પણ લાવ્યા હશે, કબૂલ, પણ ગીતામાં સાગરની ખારાશ નથી, ગાગરની મીઠાશ છે, અને મીઠાશ કૃષ્ણની છે. સાગરથી સર્જન છો વાદળનું ભાસતું, માધુર્ય એનું અનોખું છતાં લાગતું. વાદળનું સર્જન સાગરમાંથી જ થાય છે, અને વાદળમાં જે માધુર્ય છે તે સાગરમાં નથી. તેથી સાગરથી સર્જન છો વાદળનું ભાસતું, માધુર્ય એનું અનોખું છતાં લાગતું. સ્નેહ થકી કરવું ઘનશ્યામને નમન, મારે ગાવું કનૈયાનું ગીતા કવન. એ ઘનશ્યામ છે, ઘન એટલે વાદળ, અને પાછું શ્યામ એટલે કાળું વાદળ જે વરસે. સફેદ વાદળાઓ ખાલી ગરજે. એટલે કહું તાત્પર્ય શું છે? કાળું વાદળ જે છે એ વરસનારું વાદળ છે. કૃષ્ણ પણ વરસનાર વાદળ છે. ત્યારે ઉપનિષદના સાગરમાંથી ગાગર બનીને પાછા વરસ્યા છે, અને મીઠાશ આપણને આપી છે. પણ છતાં ઉપનિષદનું છે એ કહેવાનું એ ભૂલ્યા નથી. કોઈ ઓછા માણસો પાસે આટલી બૌદ્ધિક પ્રામાણિકતા હોય છે. કોકના વિચારો પોતાના નામે કહી નાખે એવા ઘણા માણસો છે, કોકના લખાણો પોતાના નામે ચલાવી દે એવા ઘણા માણસો છે. અતિશય હીન મનોવૃત્તિ કહેવાય. પૈસાની ચોરી એ જેમ ચોરી છે, તેમ સાહિત્યની ચોરી પણ ચોરી છે. ઓનેસ્ટલી કહો કે આનો વિચાર છે, મને ગમ્યો છે, કહો ને ક્યાં ના છે. સોક્રેટિસે આમ કહ્યું છે, આપણા કામનું છે, એનું નામ લેવામાં શું વાંધો? સ્મૃતિ દોષ થાય, કદાચ નામ યાદ ના આવે તો કોઈ કવિએ કહ્યું છે, કોઈ લેખકે એમ બોલો, પણ હું નથી. તમારું પોતાનું બોલતા હોય તો ઠીક છે, નામ ન બોલો. તમારી પોતાની કોઈ કાવ્ય પંક્તિ હોય કે તમારો વિચારો તો એમને એમ કીધા કરો, પણ કોઈકને સ્પર્શ્યા હો, નામ ખબર હોય તો બોલવું એ પ્રામાણિકતા છે. અને ખબર ન હોય તો એક ચિંતકે કહ્યું છે, એક મહાપુરુષે કહ્યું છે, એક કવિએ કહ્યું છે, એક લેખકે કહ્યું છે, એટલે કમસે કમ સાંભળનારાઓને ખબર પડે, એના પ્રત્યે પણ એક કૃતજ્ઞ ભાવ થાય. તેથી ઇન્ટેલેક્ચ્યુઅલ ઓનેસ્ટી કહેવાય એને. અને કૃષ્ણ એ પાડે છે. મોટી વાત તો આ છે. ઋષિભીર બહુધા ગીતમ, ઋષિઓએ કહ્યું છે. કૃષ્ણ પાસેથી આ શીખવા જેવું છે. તેથી કૃષ્ણનામ વાસુદેવોસ્મિ, વૃષ્ણિ સંઘની અંદર વાસુદેવ હું છું. વાસુદેવ એ વસુદેવનો દીકરો છે, અને વસુદેવ પણ સામાન્ય નહીં હતા. ભગવાન જેવા તેવા માણસના ઘરે અવતાર લે ખરા. ગુટકા ખાતો બેઠો હોય પાનના, એના ઘરે ભગવાન આવે. તેથી ઈશ્વરને અવતરિત કરવા માટેની પૃષ્ઠભૂમિ પણ કેટલી પાવરફુલ હોય. દશરથના ઘરે રામ આવ્યા છે. હવે રામની પ્રતિભામાં થોડા દશરથ ઝાંખા લાગે. 1000નો બલ્બ આવ્યા પછી 500નો બલ્બ ઝાંખો લાગે, પણ પ્રકાશ છે જ, તે જ છે જ. દશરથનું કેરેક્ટર જરા પણ ઓછું નથી. કાલિદાસ વાંચવા જેવો છે રઘુવંશમાં. દેવ દાનવ યુદ્ધમાં દેવો મદદ કરવાને માટે હંમેશા દશરથને બોલાવતા હતા. ઇન્દ્ર પણ જેને આમંત્રણ આપે, જેની હેલ્પ ઈચ્છે, આનું નામ દશરથ, તેના ઘરે રામ આવ્યા છે. આખી પરંપરા અતિશય વિશુદ્ધ છે. સૂર્યવંશ છે. આ સૂર્ય છે, વૈવસ્વાન છે, મનુ છે, ઇક્ષ્વાકુ છે, પુરંજય છે, દિલીપ છે, રઘુ છે, અજ છે, દશરથ છે, ને પછી રામ છે. આટલી બધી વિશુદ્ધિ વર્ષોથી ને પેઢીઓથી ચાલતી આવી છે. ત્યાં જેમ રામ અવતર્યા છે, તેમ વસુદેવ પણ જેવા તેવા નથી. સિદ્ધાંતવાદી માણસ છે, અને સિદ્ધાંતવાદી જો ન હોત તો જેલમાં જવાના દિવસો ના આવતે. ખોટા માણસો જોડે જે સમાધાન કરતા નથી, એ બહુ મોટા માણસો હોય છે. જગતની અંદર કંઈ પણ લોભ, લાલચ, પ્રલોભન, સગવડોને માટે બધા જ માણસો સમાધાન કરી લેતા હોય છે. સિદ્ધાંતો જોડે બાંધછોડ, મૂલ્યોને જવાબ દેવાની વાતો. એનું કારણ છે ભૌતિક સગવડો બહુ મધુર અને મીઠી લાગતી હોય છે. સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ એ સૂત્ર સમજતું નથી આવ્યું.
સાવ સીધું સાદું અને ઓછી જરૂરિયાતોથી જીવતા આવડતું હશે તો જ તમારે કોઈના ગુલામ નહીં થવું પડે. એનો અર્થ બધા જ શ્રેષ્ઠ માણસોએ કંગાલ રહેવું જોઈએ એવું નહીં, પણ કંગાલ લેવાની તૈયારી હોવી જોઈએ. આવતીકાલે ઈશ્વર વૈભવ આપે પણ ખરો, પણ વૈભવને માટે જે માણસ ઝૂકી જાય ને કોઈના પગ ચાટવા લાગે તે માણસની માનતા પરવારી જાય. વસુદેવને જે જેલમાં જવું પડ્યું છે એનું કારણ છે સમાધાન સાધ્યું નહીં, એને ખોટી વસ્તુ જોડે જે એકરૂપ થતો નથી. અને કંસ બહુ ગભરાયો છે. કહેવાનું તાત્પર્ય શું છે કે આકાશવાણી જે થઈ ને એ તો લોકવાણીનો પડઘો હતો. દેવકીનો 8મો પુત્ર તને મારશે આવી જે આકાશવાણી થઈ, હવે આપણને આકાશવાણી ખબર છે એનું કારણ આપણે સ્વિચ ઓન કરીને આકાશવાણી સાંભળીએ છીએ. આકાશવાણી એ જનતાનો અવાજ હોય છે, એ હવામાંથી પડઘાતો સ્વર હોય છે. અને આ સિદ્ધાંતવાદી માણસ છે, એનાથી મને ભય છે, એનાથી મને જોખમ છે. તેથી આ માણસનો વંશ વધવો જ નહીં જોઈએ. પછી એને જેલમાં પૂર્યો. પણ કેટલા નિષ્ઠાવાન છે. દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુમ. દેવકીને જેને પરમ આનંદ આપ્યો છે. દેવકીને શેમાં આનંદ હતો? કૃષ્ણ કરોડપતિ થાય એમાં દેવકીનો આનંદ ક્યાં હતો? ખોટી વસ્તુ સામે લડતા લડતા અમારું જીવન વ્યતીત થયું છે તો મારો દીકરો ખોટી વસ્તુને તોડે એમાં એનો આનંદ છે. અને તેના માટે દેવકીએ કેટલી તપશ્ચર્યા કરી છે. 8મો દીકરો એમને એમ થતો નથી. 8 દીકરા થવાને માટે કમસે કમ 10-12 વર્ષનો ટાઈમ જોઈએ. ત્યાં સુધી જીવવાની હિંમત જોઈએ. અને જેલનું જીવન, જેલમાં જીવવાનું, અને ગમે એટલા કષ્ટો સહન કરીશ પણ 8મો દીકરો જન્માવા વગર રહીશ ને એનું કારણ જગતમાંથી અસત નાશ પામવું જ જોઈએ. અને પાછું અસત ક્યાં હતું? સગા ભાઈમાં. મારો સગો ભાઈ પણ ખરાબ હોય તો એને ખલાસ કરવા માટે 8 દીકરાઓ જન્માવાની તપશ્ચર્યા કરવા તૈયાર છું. તો આપણા ધ્યાનમાં આવે કે સારી વાતોને માટે કેટલું સહન કરવું પડે છે. કમસે કમ 10-12 વર્ષ થાય. 8 છોકરાઓ કંઈ 8 દિવસ થતા નથી, રોજનો એક થાય નહીં. અને ત્યાં સુધી જેલમાં પીડાવાની તૈયારી, બધા કષ્ટો સહન કરવાની તૈયારી. પણ જગતમાંથી અસત્ય અને જુઠ્ઠાનું ખલાસ થવું જ જોઈએ. પાખંડ ખલાસ થવો જ જોઈએ. દંભ નાશ પામવો જ જોઈએ. કેટલી ધીરજ હશે વસુદેવ અને દેવકીમાં. અને એ કંસને મારીને પગે લાગવા ગયા ત્યારે દેવકીને પરમ આનંદ થયો છે કે આજે મારું કાર્ય સિદ્ધ થયું છે. દેવકી પરમાનંદમ શ્લોક તો બોલીએ છીએ આપણે, પણ કેટલો ગુઢાર છે એની અંદર. વસુદેવ સુતમ દેવ, વસુદેવનો ખરો દીકરો પાક્યો. અને વસુદેવ અતિશય રેશનલ છે, બહુ બુદ્ધિમાન છે. લોકતંત્રની જેમ આખું રાજ ચાલતું હતું. મથુરા કૃષ્ણના કારણે થોડીક હેરાન થાય છે એમ લાગ્યું તો કૃષ્ણને મથુરા છોડી જવું જોઈએ એવો આદેશ એના બાપાએ આપ્યો છે. એ વસુદેવ જેવો તેવો નહીં. જરાસંધ મથુરા ઉપર વારંવાર હુમલો કરે છે અને જરાસંધને મથુરા માટે કોઈ દ્વેષ નથી. મથુરાનું રાજ્ય એને પચાવી પાડવું પણ નથી, માત્ર કૃષ્ણને મારવો છે. કૃષ્ણ જ જરાસંધનો દુશ્મન છે. 17 વખત જરાસંધે હુમલો કર્યો છે અને આખું મથુરાનું પ્રજા જીવન ઉદ્ધ્વસ્ત થઈ જાય. યુદ્ધના બધા પરિણામો આવે. અને તે વખતે સ્ટેન્ડિંગ આર્મી રાખવાની પરંપરા નહીં હતી. જ્યારે અગવડ આવે ત્યારે ગરગાના જુવાનો બહાર પડે, અને જુવાનો બહાર પડે નોકરી ધંધા ખેતી બધું ડિસ્ટર્બ થાય. યુદ્ધ ગમે એટલા દિવસ ચાલે, 8 દિવસ ચાલે, મહિનો ચાલે, 6 મહિના ચાલે, ત્યાં સુધી દવા માટે ત્યાં ઉભા રહેવાનું. બધી જે કામગીરીઓ અને વ્યવસ્થા ખોરવાઈ જાય. કૃષ્ણ માટે બધાને આત્યંતિક પ્રેમ છે. કૃષ્ણ માટે પ્રાણ આપવા પણ લોકો તૈયાર છે, પણ ક્યાં સુધી આ ચલાવવાનું? તેથી વસુદેવ પોતે એકવાર સભામાં કહે, કૃષ્ણ જરાસંધ તારા કારણે અહીંયા આવે છે અને મથુરાના લોકો ડિસ્ટર્બ થાય છે, તારે મથુરા છોડી જવું જોઈએ. કૃષ્ણ ખરાબ દીકરો નહીં હતો, સાક્ષાત પરમેશ્વરનો અવતાર છે, શ્રેષ્ઠ છે, હીરો છે. પણ લોકોને એના કારણે અગવડ થતી હોય તો એ અગવડતામાં વાંધો શું છે? એ બીજે કામ કરશે, શક્તિ છે એની પાસે. યસ્યાસ્તિ સર્વત્ર ગતિર્ષ કસ્માત સ્વદેશ રાગેણ યાંતિ નાશમ. જેનામાં બધે જ ફેલાઈ જવાની તાકાત છે તે એક જ ઠેકાણે રહીને મરે શા માટે? માછલાઓ સમુદ્ર છોડે જ નહીં, એનું કારણ પાણીથી બહાર આવે તો મરે. પણ મોતીઓ સમુદ્ર જો છોડે નહીં તો એની કિંમત પણ થાય નહીં. ત્યારે માછલાઓ સમુદ્રની બહાર જવું ન જોઈએ અને મોતીઓ સમુદ્રમાં રહેવું ન જોઈએ.
ત્યારે કેટલાક માણસો એક જ ઠેકાને બેસીને નાશ પામતા હોય, બસ જડતાથી બેઠા હોય, કેમ છોડાય, કેમ છોડાય, કેમ છોડાય. અમારે નિષ્ઠા નહીં, નપુસકતા. ખોટી વસ્તુને છોડીને બહાર પડવાની હિંમત ન હોય તેને નિષ્ઠાના નામે ખપાવવી એ નપુસકતાને પહેરાવેલો મૂર્ખો છે. અને આ શાસ્ત્રનું પ્રમાણ છે. ઘરની એક વાત વ્યાસપીઠ ઉપરથી હું કરતો નથી. યસ્યાસ્તિ સર્વત્ર ગતિ સ કસ્માત સ્વદેશ રાગે નહીં અંતિ નાશમ તાતસ્ય કૂપો યમિતિ બ્રુવાણ ક્ષારમ જલમ કાપુરુષા પીબંતી. કાપુરુષ એટલે નપુસક. અમારા બાપનો કૂવો, અમારા બાપનો કૂવો, અમારો બાપનો કૂવો એમ કરીને બેસી રહેલા માણસો કૂવાનું સળેલું પાણી પીએ છે. એનું કારણ નપુસક છે, બહાર જવાની હિંમત જ નથી. વ્યવસ્થામાં અને ચોકઠામાં ગોઠવાઈ ગયેલા માણસો બહુ સારું કામ કરી શકતા નથી. સ્વાતંત્ર્ય પ્રી કન્ડિશન છે વિકાસ માટેની. સ્વતંત્રતાને માટે આપેલી કોઈ પણ કિંમત ઓછી છે. કરોડો અબજો રૂપિયા ત્રિભુવનનું રાજ્ય ફેંકી દેવું પડે તો પણ ફેંકી દેવાનું, પણ સ્વતંત્રતા ગુમાવવાની નહીં. કારણ કે ઈશ્વરી વરદાન છે વિવેક, પાવર ઓફ ડિસ્ક્રિમિનેશન એન્ડ ફ્રી વિલ. વિવેક શક્તિ અને ઈચ્છા સ્વાતંત્ર્ય ઈશ્વર તરફથી મળેલા વરદાનો છે. વિવેકને ગીરવે મૂકો નહીં અને ઈચ્છા સ્વાતંત્ર્ય ગુમાવીને કોઈના ગુલામ થાવ નહીં. અને એ જ યોગાનું હમણાં ભાઈએ ગાયું, માનવ છત્રી થતી કાગડો છત્ર પ્રભુનું સાચું. પરમાત્માનું છત્ર જે માણસ ઉપર ધારણ કરે તેની વિવેક શક્તિ નષ્ટ ન થાય અને એનું સ્વાતંત્ર્ય ક્યાંય જાય નહીં. એનું કારણ પરમાત્મા છત્ર આપીને પણ સ્વાતંત્ર્ય હરી રહેતો નથી. જગતની બધી જ છત્રીઓ તમને થોડો આશરો આપશે પણ ગુલામ બનાવ્યા વગર છોડશે નહીં. અને પાછું એ આશરો ક્યાં સુધી આપશે કોને ખબર, એનો પોતાનો ઠેકાણો નથી. તો જગતમાં મળતી બધી છત્રીઓ ટૂંકી છે, લઘુ છે, વધારે લોકોનો સમાવેશ કરી શકતી નથી. એની ઈચ્છા મુજબ તમને બહાર પણ કાઢી શકે છે. અને એવું ન થાય તો એની છત્રી પોતાની પણ કાગડો થાય, બિચારો પોતે પડે તમને પલાળે. તેથી માનવ છત્રીઓની ઘણી બધી મર્યાદા છે. અને ઈશ્વર છત્ર છે ને એ તમારા ઉપર એકવાર આવી ગયું કે પછી તમારી વિવેક શક્તિ આટલી પ્રકાશિત થાય, ગમે તેવા ગંભીર કોયડાઓમાં તમને આર પાર દેખાય, આર પાર. એ જ માણસો મૂંઝાય નહીં, બાકી બધા મૂંઝાય. અટવાતા મૂંઝાતા લોકો ચડી જતા સરવાળે. પરમાત્માનું છત્ર મળ્યું કે માણસ સરવાળે ચડી જાય. તેથી માનવ છત્રીમાં મૂંઝવણ છે, અકળામણ છે, ગભરામણ છે. અને પ્રભુના છત્રીમાં મોકળાશ છે, હળવાશ છે, આનંદ છે, પ્રકાશ છે. અને નવા વર્ષે પ્રકાશ તરફ જ જવાનું હોય. તમસોમાં જ્યોતિર્ગમય. આપણું નવું વર્ષ દિવાળી પછી આવે છે. આ ખ્રિશ્ચનનું નવું વર્ષ છે, પણ એમાં ઘણી શીખવા જેવી વાતો છે. એ લોકો કેકને મહત્વ આપે છે, કેન્ડલને મહત્વ આપે છે, કેરલ્સને મહત્વ આપે છે. કેક, કેન્ડલ અને કેરલ્સનો ઉત્સવ છે. કેકમાં મીઠાશ છે. આપણા જીવનમાં મીઠાશ આવવી જોઈએ. કડવાશ કાઢી નાખો, મીઠાશ રાખો. કો કરવું કો મીઠું બોલે, જાત સૌ કો નિજની ખોલે, રાગ દ્વેષ ઈર્ષા મત્સરનો મને કદીઓ સ્પર્શના. એ કેક પાસે શીખવા જેવું છે. જન્મ દિવસે એટલા જ માણસો કેક ખાય છે કે હવે થયું આજથી કોઈના માટે કડવાશ નહીં. જીવનમાં એક વર્ષ મારું વધ્યું, મેચ્યોરિટી આવે છે, હાઈટ મારી વધે, જીવનની વધવી જ જોઈએ. આવો ને એવો બટકો માણસ રહે વર્ષો સુધી ફાયદો છે. અનુભવોનું વૈવિધ્ય વિકાસને સાધે છે. રગસિયા ગાડા જેવું જીવન શું કામનું? એક ભાઈ મને કે મને મારા કામનો 35 વર્ષનો અનુભવ છે. 35 વર્ષનો અનુભવ. શું કરે છે? ઘંટ વગાડવાનું કામ કરું છું. શું અનુભવ થાય એમાં? સ્કૂલની અંદર પ્યુન હતો, દર 35 મિનિટે ઘંટ વગાડે. અને આવું કામ 35 વર્ષ કર્યું. અનુભવોનું વૈવિધ્ય નથી તો એનો વિકાસ થાય નહીં. નવીનતા હોવી જ જોઈએ, પણ આપણું રગસિયા ગાડા જેવું છે. નવી સાલ પૂછે જતી સાલ ને કે કહી તું શકે શા થશે હાલ મારા. તો ઝૂકીને જૂની સાલ કહેતી અદાથી મને તો સુણાય દુબારા દુબારા. કઈ નવું નથી, આ દુબારા જ છે. એવું ને એવું જીવે છે. અને એટલે જ ઘણી વાર કહું છું ગામઠી ભાષામાં કે આપણે 80 વર્ષ જીવતા નથી, એકના એક વર્ષને 80 વખત જીવીએ છીએ. સેમ રિપીટેશન, એનું એ જ ચાલે છે. કોઈ નવીનતા જ નથી. તેથી નવીનતાની ઉપાસના નવા વર્ષે થવી જોઈએ. નવા વર્ષના નવા નિશ્ચયો, નવા નિર્ણયો લેવાશે અને નવું ધ્યેય લઈ આગળ ધપશો, નવું વર્ષ તો કહેવાશે. તેથી
ક્યાંક પાસેથી મીઠાશનો સંદેશ લેવા જેવો છે. કેરલ્સ પાસેથી ભક્તિભાવ મળે છે, કેન્ડલ પાસેથી પ્રકાશ મળે છે. કેરલ્સ એટલે ભક્તિ ગીતો, આપણે જેમ ડિવોશનલ સોંગ્સ ગાઈએ ને તેવા કેરલ્સ છે ક્રિશ્ચિયાનિટીમાં. એમાં ભક્તિ છે, ક્યાંકમાં મીઠાશ છે. સારા કામોથી જ તમારા જીવનને મીઠાશ આવે. કેન્ડલમાં પ્રકાશ છે, જ્ઞાનનો પ્રકાશ છે. અને કેરલ્સમાં જે ભાવ છે તે ભક્તિનો ભાવ છે. તેથી જ્ઞાન, ભક્તિ અને કર્મ ત્રણેયનો સમન્વય છે એમાં. ક્રિસમસ જે લોકો ઉજવે છે તેની પાછળનો ભાવ સમજો તો સારા કામો શરૂ થઈ જાય. એનું કારણ વી લીવ ઇન ડીડ્સ એન્ડ નોટ ઇન યર્સ. આપણે કર્મોમાં જીવીએ છીએ, વર્ષોમાં નહીં. જે દિવસે જેટલું સારું કામ થયું એટલી મિનિટો લખી રાખો કે આજે 15 મિનિટ સારું કામ થયું તો આજે 15 મિનિટ જીવ્યા. આવતીકાલે અડધો કલાકનું સારું કામ, અડધો કલાક જીવ્યા. આજે 1 મિનિટ પણ સારું કામ નહીં કર્યું, ચોકડી, એ દિવસ ગણાય જ નહીં. જો ફોકટ. એટલે સારા કામો કેટલા થયા એનો સરવાળો માંડો તો 60, 70, 80 વર્ષે પણ 2-3 મહિનાનો સરવાળો માંડ થશે. એનું કારણ મિનિટો ગણવી પડે. આજે 5 મિનિટ, કાલે 7 મિનિટ, પરમ દિવસે 15 મિનિટ, એકાદ દિવસે 1 મિનિટ નહીં, અને એકાદ દિવસ માઇનસ પણ થાય ખરાબ કામ કર્યા હોય તો. તેથી એમ કરતા કરતા સરવાળો માનો ને તો 80 વર્ષની ઉંમરે 8 મહિનાનું જીવ્યા હોઈએ તો એ ભાગ્યશાળી. તેથી વી લીવ ઇન ડીડ્સ. આપણે કર્મોમાં જીવીએ છીએ, નોટ ઇન યર્સ. યર્સ તો ખાલી અસ્તિત્વ દેખાડે છે, ડીડ્સ અને કર્મો છે તે જીવન દેખાડે છે. તેથી અસ્તિત્વ જુદું અને જીવન જુદું. એમ તો એક થાંભલો પણ 100 વર્ષ ઉભો હોય છે. શું જીવ્યો હોય? 100 વર્ષ સુધી એક થાંભલો ઉભો હોય છે. અને આવા ઘણા થાંભલાઓ હતા. અને થાંભલા જેવા નરમાં સિંહ પ્રગટાવવાનું કામ પ્રહલાદે કર્યું. એ આપણે જોયું પરમ દિવસે. પ્રહલાદે શું કર્યું છે? થાંભલો ફાટ્યો અને ભગવાન આવ્યા, ઠીક છે, તો એમાં સમજાવવું પડે. પ્રેઝન્ટેશન, અભિવ્યક્તિ આવી જ હોય, પણ આવો કોઈ થાંભલો કોઈ દી ફાટ્યો નથી. બહુ કામ કર્યું છે પ્રહલાદે વર્ષો સુધી. અને થાંભલા જેવા જળ થઈ ગયેલા માણસો, અન્યાય સામે બોલી જ શકે નહીં, અસત સામે બોલી જ શકે નહીં, ગભરાઈ ગયા, બિનમૂડ બની જાય. નથી કંઈ સોચતું, નથી કંઈ સમજાતું, નથી કંઈ કરવાની પ્રેરણા. ડર લાગે છે, ભય લાગે છે, અકળામણ થાય છે, મુંજારો થાય છે, ટેન્શન થાય, તાણ થાય, તણાવ થાય. થાંભલા જેવો, આપણે કહીએ માણસ થાંભલા જેવો છે. ત્યારે એક નર થાંભલા જેવો થયો હતો. તેમાં સિંહત્વ પ્રગટાવવાનું કામ, અને પછી એ જનતા જનાર્દનનો સામુદાયિક આવાજ થયો ને એ નરસિંહ અવતાર હતો. તેથી વર્ષોની સાધના પછી આ થયું છે. આપણા ગ્રંથોના બધા જ ચમત્કારો સમજીએ તો ચમત્કાર નથી. આખા સમાજને જાગૃત કરવું ને એ મોટા મોટો ચમત્કાર છે. એકાદ થાંભલો ફાડીને કોઈ બહાર આવે જાદુગર બી કરી આપે. આખું ને આખું તાજમહાલ ગુમ કરી દે છે એમ કહ્યું જાદુગર. તમને દેખાય જ નહીં, મોબાઈલ દેખાય નહીં. એટલે આવા તો મિરેકલ્સ ઘણા થાય, પણ એ મિરેકલ આપણને લાગે એવા મહાન કામો થયા છે. ફેક્ટ એ ઘણી વાર કલ્પના કરતા પણ ચમત્કારી હોય છે. વાસ્તવિકતા કલ્પનાને ઓળંગી જાય ને એવા જીવનારા માણસો આ દેશમાં પાક્યા છે. તેથી કલ્પનાનો સ્પર્શ આપણને દેખાય, પણ હોય છે નકરી વાસ્તવિકતા. ત્યારે થાંભલો ફાડીને ભગવાન પ્રત્યેનો અર્થ એક માણસ થાંભલા જેવો થયો હતો, ડિંગમૂટ થયા હતા. હું ઘણી વાર કહું છું, હોળીની આપણે જે ઉજવણી કરીએ છીએ કરવા જેવી ખરી? જે હોલિકાએ પ્રહલાદ જેવા નિર્દોષ બાળકને બાળી નાખવાનું પાપ કર્યું, હિરણ્યકશ્યપુનો હાથો બનીને, એ હોળી યાદ કરવા જેવી ખરી? તો શા માટે ઉજવીએ છીએ આપણે? એ ઉજવવા પાછળ એક ભાવ છે. ઉજવવી જ જોઈએ, પણ ઉજવવાનું રહસ્ય બીજું છે. પ્રહલાદને બાળી નાખ્યો એટલા માટે નથી ઉજવતા આપણે, પણ થાંભલા જેવા થઈ ગયેલા લોકો, જળ થઈ ગયેલા લોકો, બિચારા દિગ્બુડ બની ગયેલા, કશું બોલી શકતા નથી, દરેકની જીભ કપાઈ ગઈ હતી. આવા બિચારાને ગરીબડા માણસો કશું કરી શકતા નથી. એનું કારણ હિરણ્યકશ્યપુની સામે આંખ ઊંચી કરે એની આંખ ફૂટી જાય, બોલે એની જીભ કપાઈ જાય, હાથ હલાવે એનો હાથ કપાઈ જાય. હવે તેવા ટાઈમે સામનો કરવાની હિંમત તો હોય નહીં. તો આ બધા લોકોએ પોતાના ઘરના આંગણામાં હોળી પ્રગટાવી અને બધાએ ઘરમાં પ્રાર્થના કરી કે આ ખતરનાક માણસ છે, એની સામે અમારું મોઢું ખુલતું નથી, પણ હે અગ્નિદેવ, અમે ઘરના ખૂણે તને પ્રાર્થના કરીએ છીએ કે અમારા પ્રહલાદને ઊની આંચ પણ ના આવી જોઈએ. અને આ ઘરે ઘરમાં રહેલી જે સદભાવના છે ને તેના પ્રતીક તરીકે આપણે હોળી ઉજવીએ છીએ. પ્રહલાદ જે નથી બળ્યો એની પછવાડે લાખો માણસોની સદભાવના છે કે આ સાચો માણસ છે ને પેલો બદમાશ છે. ત્યારે આ સાચો માણસ કોઈ કાળે ખલાસ થવો ન જોઈએ એવી બધાની જે મનોભાવના હતી
તેના પ્રતીક તરીકે હોળીનો ઉત્સવ આજે પણ ઉજવાય છે અને ચૌટે ચૌટે હોળી પાકે છે. ઘરે ઘરમાં લોકો પ્રગટાવેલી કે આની સામે મોઢું ખુલતું નથી, કારણ કે બદમાશ માણસ છે, કાપી નાખશે અમારી જીભ, મારી નાખશે અમને. તો અન્યાયની સામે વિરોધ કરવાની શક્તિ ન હોય તો પણ ઘરના ખૂણે બેસીને સાચા માણસ માટે પ્રાર્થના કરવી ને એ પણ ભગવાનનું એક મોટું કામ છે. પછી સત્વ પ્રગટે. સાચું થતું નથી પણ જોઈએ છે, થતું નથી પણ જોઈએ છે, તો થાય છે હિંમત આવી જશે. તમે સત્ય ઉપર મનમાંથી મક્કમ થયા ને તો તનની તાકાત ધીરે ધીરે ઊભી થાય જ. એનું કારણ તન કરતા મન બહુ મહત્વનું છે. મન મરી ગયું તે દિવસે માણસ મરી ગયો, પછી ભલે રોજ ખાતો પીતો હોય ફરતો હોય. તન એ તો અસ્તિત્વ છે, મન એ જ જીવન છે. અને મન એવો મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો હો. મન મરી ગયેલા માણસો હતા, બિચારા કંઈ કરી શકતા નહીં હતા, પણ અગ્નિને પ્રાર્થના કરી. અને પ્રહલાદને પણ આવા સરસ વિચારો આપ્યા, આવા દિવ્ય વિચારો આપ્યા, અને વિચારો લોહીમાં ગયા છે. અને વિચાર પછી તાકાત નિર્માણ થાય. વિચારે ખાલી હવામાં ફેંકવાની વાત નથી. ગીતા એના માટે તો છે. બેસી ગયેલા અર્જુનને ભગવાને ઉભો કર્યો છે વિચારથી જ. આ બધા આપ્ત છે, સ્વજન છે, મારા છે, એને કેમ મારવું એ ખોટો વિચાર આવી ગયો. સાત્વિક મોહ હતો. ધૃતરાષ્ટ્રનો તમોગુણી મોહ હતો દુર્યોધનને માટે, તો અર્જુનનો સાત્વિક મોહ હતો ભીષ્મ અને દ્રોણ માટે. કથમ ભીષ્મ મામ સંખ્યે દ્રોણમ ચ મધુસૂદન યશુભી પ્રતિહોષ્યામિ પૂજારાવરી સૂદન. ભીષ્મ અને દ્રોણને કેમ મારું? મારા માટે પૂજ્ય લોકો છે. જે ભીષ્મના ખોળામાં ઉછર્યો, જે દ્રોણે ધનુષ હાથમાં પકડતા મને શીખવાડ્યું, એમને ફૂલો ચડાવવા જોઈએ, તેને બાંધથી વિંધી નાખવાના. એ અર્જુનની અગવડ ધ્યાનમાં આવવી જોઈએ. એ કેમ પૂછવા આવ્યું છે? ડરપોક છે જ નહીં. સિદ્ધાંતિમાં ગાતરની થાવ ઢીલો માણસ છે. અરે કેટલા યુદ્ધો લડ્યો છે અને કૃષ્ણની ગેરહાજરીમાં લડ્યો છે. આજે તો કૃષ્ણ ભેગા છે, મોટું આશ્વાસન છે. પણ કૃષ્ણ નથી આવા પણ અનેક યુદ્ધોમાં એ માણસે વિજય મેળવ્યો છે. અને તેના કારણે એક નામ મળ્યું વિજય. વીણા સમસ્તા વિજય એને કરતા ગંધર્વ સૈન્યાત ગલિતા નિપેતુ આયુષ્મતી કેવલ લોકે હસ્તાગ્ર વીણા દિવી નારદસ્ય. આ અર્જુનની કીર્તિ છે. પણ એક સાત્વિક મોહ આવ્યો અને મોહમાંથી છોડાવવાનું કામ કૃષ્ણ કરે છે. ગીતાનો આ જ રહસ્ય છે. મોહિત અર્જુન નિર્મોહી થયો, સંદેહી અર્જુન નિસંદેહ થયો. મોહિત થયો હતો અને કબૂલ કરે પોતે 18મા અધ્યાયમાં છેલ્લે, નષ્ટો મોહ, મારો મોહ નાશ પામ્યો. નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા, બધું ભૂલી ગયો તો સ્મૃતિ પાછી આવી ગઈ. નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્પ્રસાદાત. ભગવાન તમારા પ્રસાદથી, તમારી કૃપાથી, નહીં તો મોહ નાશ પામે નહીં, સાચી સ્મૃતિ આવે નહીં. અને સ્થિતોસ્મી ગત સંદેહ, હવે કોઈ સંદેહ નથી. તેથી સંદેહથી નિસંદેહની યાત્રા છે, દેહીથી વિદેહીની યાત્રા છે. મૂંઝાઈ ગયેલો માણસ, વિષન્ન થયેલો વિષાદી માણસની પ્રસાદ તરફની યાત્રા છે ગીતા એટલે. તેથી વિષાદથી યુક્ત અર્જુન પ્રસાદ સુધી પહોંચે છે. દેહી અર્જુન વિદેહી જનકને કર્મયોગમાં સ્પર્શીને છેલ્લે નિસંદેહ થઈને ઉભો રહે છે. અને આટલું જ નહીં, બધો જ સ્વાર્થ ઓગળી જાય છે. આપ્ત સ્વજનો માટેની બધી કલ્પનાઓ બદલાઈ જાય છે. સામે ઉભેલા બધા મારા સ્વજનો છે. ભગવાન કે સ્વજન કોને કહેવાય? તને આપ્ત ખબર જ નથી. રાગાદી વસાદપી નાન્યથા વાદી આપ્ત. રાગદ્વેષને સ્વાધીન થઈને જે માણસ ઉલટું સીધું બોલે નહીં અને વર્તે નહીં, તેને આપ્ત કહેવાય. આપ્ત માણસો કરોડોમાં એકાદ મળે. હા, આપણે સગા સંબંધીઓને આપ્ત કહીએ. સર્વે આપ્તજનોને પધારવા આમંત્રણ છે. કોણ છે આપ્ત? અને સગા સંબંધીઓ આપ્ત નથી, એ 35-40 વર્ષે બધાને ખબર પડી જાય. કાકા મામા 40 વર્ષે ખ્યાલ આવે કાકો કેવો છે, પછી એટલો ભાવ રહેતો નથી. તેથી એ આપ્ત નથી એ સમજાઈ જાય. એનું કારણ રોજ વ્યવહારમાં આવે ને, ખટપટમાં આવે ને ખબર પડે. પછી જરા સાધુ સંન્યાસીઓમાં જાય, ત્યાંથી કંઈ આપ્ત મળશે. પછી એના પણ ભોપાળા ખુલે એટલે ત્યાં પણ કંઈ આપતતા મળતી નથી. એ વળી વધારે ખરાબ કાકા છે આ કાકા કરતા પણ. ત્યાંના કાકાઓ વળી ભયંકર. ત્યારે આપતો શોધવા માણસ નીકળે. તેથી આપતો મળવું અતિશય અઘરો છે. મિત્રોમાં આપતો ન મળે, સગાઓમાં આપતો ન મળે, સાધુ સંન્યાસીઓમાં આપતો ન મળે, રાજકારણીઓમાં તો અપેક્ષા જ રખાય નહીં. નેતૃત્વ કેટલું પાંગળું છે. સમાજ દૂરીનો, દૂરથી બધા સારા. સારો માણસ કયો? પાસે ગયા પછી પણ સારો લાગે સારો માણસ. બસ એટલી ટૂંકી વ્યાખ્યા. અને સારો લાગે નહીં, દૂરથી સારો લાગતો હતો તેના કરતા પાસે જઈને વધારે સારો લાગે. તમે દૂરથી એકાદ માણસની આભાથી અંજાઈ જાઓ, પણ એની પાસે 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 જાઓ તો તમને લાગે કે નહીં આપણે એના માટે અલ્પોક્તિ કરતા હતા, એના કરતા વધારે સારો છે. પણ આવો અનુભવ ભાગ્ય અને જવલ્લે જ થાય. આ બધા રેર જેમ્સ છે.
અને આવા ઘણા હોય છે. પૃથ્વી બહુ મોટી છે, બહુ રત્ના વસુંધરા, એનો પણ નાશ નથી. પણ નહીં રત્નમ અન્વિષ્યતે મૃગ્યતે હિ તત. રત્નો મળતા નથી, શોધવા પડે છે. ધૂળ ગમે ત્યાં મળી જાય, કાંકરા ગમે ત્યાં મળી જાય, રત્નો શોધવા પડે. શૈલે શૈલે માણિક્યમ મૌક્તિકમ ન ગજે ગજે સાધવોય નહીં સર્વત્ર ચંદનમ ન વને વને. પ્રત્યેક હાથીના ગંડસ્થળમાં મોતી હોતું નથી. એકાદ દેવાંશી હાથી હોય ને એના ગંડસ્થળમાં મોતી હોય. તેથી પ્રત્યેક પર્વત ઉપર માણેક હોતા નથી. શૈલે શૈલે ને માણિક્યમ મૌક્તિકમ ન ગજે ગજે સાધવો નહીં સર્વત્ર. સાધુઓ બધે હોતા નથી. અને ચંદનમ ન વને વને બધા વનમાં ચંદન હોતું નથી. ચંદનના વન જુદા હોય છે. તેથી શ્રેષ્ઠ માણસો બધે જ હોય, પણ તે શોધવા પડે. અને એને જ આપ્ત કહેવાય. કોઈ પણ પરિસ્થિતિમાં જેનું સમત્વ ડિસ્ટર્બ થતું નથી, એની પાસે ગયા પછી તમારો કોઈ જ ફાયદો ઉઠાવવા એ માણસ માગતો જ નથી ને એને ફાયદાનો વિચાર જ આવતો નથી. થિંકિંગ જ નથી એ લાઈન ઉપર, થિંકિંગ જ નહીં. તેથી આપ્ત થવું બહુ મોટી વાત છે. અને આપ્ત થયો છે માણસ, તેને ઓળખો તો અતિશય અઘરો છે. એનું કારણ એની જાહેરાતો તો હોય નહીં, અને જાહેરાત કરે તે આપ્ત હોય જ નહીં. હું આપ્ત છું, હું નિષ્પુરી છું, હું આત્મ સાક્ષાત્કારી છું કહેવાય. ઉપનિષદ કહે છે મને આત્મ સાક્ષાત્કાર થયો છે એમ જે કહે છે એને થયો જ નથી, અને જેને થયો છે તે કોઈ દિવસ કહેશે નહીં. એનું કારણ છે કે પ્રદર્શનનો વિષય જ નથી. એ દેખાય, આત્મ સાક્ષાત્કાર દેખાય. સ્ત્રી પરણી ગયા પછી પતિ મિલનનો આનંદ એના ચહેરા ઉપર દેખાય. એનો આનંદ ન હોય, એની જાહેરાત હોય, ડિસ્ક્રિપ્શન હોય. પતિને મળતી વખતે કયા પ્રકારનો આનંદ થયો કોઈ સ્ત્રીને પૂછી જુઓ, કોઈ દિવસ નહીં કહી શકે, શક્ય જ નથી. અને આવા બધા પ્રયત્નો થયા છે આપણે ત્યાં પૂછવાના, સાહિત્ય સર્જાયું છે. ત્યારે પેલી બાઈ કહે છે સખ્યમ સપામી યદિ કિંચિદ અપી સ્મરામી. મને કંઈ પણ યાદ હોય ને તો સમ ખાઈને કહું મને કંઈ ખબર નથી. નિબિમ પ્રતિ પ્રણહિતે તુ પ્રિય કરેણ સખ્ય સ્વપામી યદિ કિંચિદ અપી સ્મરામી. ત્યારે પતિ મિલનનો ભૌતિક આનંદ કહેવાની પણ ક્ષમતા ન હોય તો પરમાત્મા મિલનના આનંદની વાત જે માણસ કરતો હશે ખોટું જ બોલે છે, બાલિશ માણસ છે, કહી શકાય જ નહીં. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? એ જાહેરાતનો વિષય જ ન હોય, પણ આ ચહેરા ઉપર દેખાય. આને પતિ મળી ગયો છે એ સ્ત્રીનો ચહેરો જોઈને ખબર પડે. એનું કારણ એના આંખમાંની ચંચલતા ચાલી ગઈ હોય. કુમારિકાની આંખમાં ચંચલતા હોય એનું કારણ એ હજી પોતાના પતિને શોધે છે. કોણ મારો પતિ થશે? થોડી ચંચલતા આંખમાં હોય, એને સમજે છે. એનું કારણ શોધવાનું ચાલુ છે. તેથી કોઈ એકાદ છોકરી 4, 5, 7 છોકરા જુએ તો એ પાપ નથી, પણ એક નક્કી થઈ ગયો પછી ચંચલ હોય તો એ પાપ થાય. કારણ કે હવે નક્કી કર્યું એને પોતે કે આ મારો. તેથી પરણા પછી આંખમાં એક સ્થિરતા આવે, એ જુદા જ પ્રકારનું માધુર્ય આવે. પછી એમાં ચંચલતા ન હોય, શોધક વૃત્તિ ન હોય. તેથી એના જીવન ઉપરથી ખબર પડે કે આ પહોંચેલો માણસ છે, પણ એ પોતે કોઈ દી કહે જ નહીં, વિષય જ નથી અને જરૂર પણ નથી. પરણેલી સ્ત્રીને જે મળતો રહેલો આનંદ છે તે બીજી પરણેલી સ્ત્રીને કહે તો ફાયદો શું? એટલે કે મને બી ખબર છે, બોલ નહીં યાર બસ. ત્યારે પતિ મિલનનો આનંદ પરિણીતાને કહેવાની જરૂર નહીં, અને કુમારિકાને કહીને પણ સમજાવવાનો નથી. એટલે આ લોકો મૌન લે. તતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસાસ. દરેકે અનુભવમાંથી પસાર થવું પડે. ત્યારે પરણેલી સ્ત્રીને એના માટે કંઈ કહેવાની જરૂર નથી, અને કુમારિકાને કઈ કહીને થાકી જાવ તો એને કંઈ પત્તો લાગવાનો નથી. તેવું પરમાત્માનું છે. સમાધિનો આનંદ અતિશય શ્રેષ્ઠ છે. ત્યારે આપતો માણસો દેખાય, એના ચહેરા પર દેખાય, આપણે બોલી શકીએ નહીં. આ માણસ પહોંચેલો ખબર જ પડે. એની વાણીનો રણકાર જુદો હોય, જીવનની દ્રષ્ટિ જુદી હોય, એનો વર્તાવ જુદો હોય. મધુરાધિપતે રખીદમ મધુરમ, એના માર્ગે જે માણસ ગયો ને એમાં માધુર્ય દિવસે દિવસે વધતું જ જાય. તેથી એ બધા અનુભૂતિના પ્રાંતો છે. જીવનની અંદર આપ્ત માણસો મળવા અતિશય મુશ્કેલ. ત્યારે અર્જુનને આ બધા સામે આપ્ત લાગ્યા. શાલાન, સસુરાન, બધા જાત જાતના લોકો હતા. અને એ કૃષ્ણ જ કહી શકે હા મામા એ સારો ન હોય તો એને મામા નથી કહેવાની હિંમત કૃષ્ણમાં છે. એનું કારણ મામાને મારીને આવેલો માણસ છે. કંસને એને માર્યો છે. માસી ખરાબ હોય તો આચકાય નહીં. આ પૂતનાને મારેલો માણસ છે. કૃષ્ણનું બધું જ જ્ઞાન છે ને અનુભવમાંથી આવ્યું છે, ખાલી પુસ્તકોમાંથી નહીં. સમગ્ર જીવન દર્શન છે. આખા જીવનમાં જે જીવ્યા છે ને તે ગીતામાં કહી નાખ્યું છે. જીવ્યા પછી કીધું છે, અને આપણે કીધા પછી પણ જીવતા નથી.
વર્ષો સુધી ગીતા કીધા પછી પણ ગીતા કહેનાર માણસ પણ એ પ્રમાણે જીવતો નથી. સાંભળવાની વાત જવા દો. વર્ષોના વર્ષો ગીતા કહેતો હરામ ગીતાનો એક શબ્દ કહેનારને પણ સ્પર્શ્યો હોય. ભાષણ તું છટાથી આપે છે, જનગણને ઊંઠા બનાવે છે, વાણીને વર્તન એક નથી, તું ફોગટ જન્મ ગુમાવે છે. તેથી કૃષ્ણ જીવી ગયા અને પછી કહ્યું છે અમૃત દોઈશ તો અમૃત ઘાયલનો જ એક શેર છે. તફાવત એટલો તારી અને મારી વચ્ચે જાહિદ, હે જાહિદ, હે ધર્મગુરુ, તારા અને મારા વચ્ચે આટલો તફાવત છે. તફાવત એટલો તારી અને મારી વચ્ચે જાહિદ, વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું. તું વિચારીને જીવન ગોઠવવાનો પ્રયત્ન કરે છે અને મેં તો એવું જીવ્યું છે કે હવે બોલવા લાગીશ તે વિચારો શાશ્વત છે. કૃષ્ણ આ છે, જીવી દેખાડ્યું અને પછી અર્ક ગીતામાં આપી દીધો. જીવન સુધી જે જીવ્યા છે એનું આખું નવનીત તારવીને કુરુક્ષેત્રના મેદાનમાં સહજતાથી આપી શક્યા છે. એને કોઈ શબ્દો ગોઠવવા નથી પડ્યા કે કાન પર કલમ નથી મૂકવી પડી. એનું કારણ જીવનનું દર્શન જ્યારે આંખ સામે હોય ત્યારે બોલતા જવાનું હોય શું. તેથી આ ગોખણિયું જ્ઞાન નથી, આ પોથી પાંડિત્ય નથી, આ પોપટ નિષ્ઠા નથી. આ કૃષ્ણ સ્વયં વયા છે અને ગીતા નિર્માણ થઈ છે. અને વૃષ્ણિ નામ વાસુદેવોસ્મી એમ જ્યારે પોતાને કૃષ્ણ ઓળખાવે છે ત્યારે કેટલી તટસ્થ વૃત્તિ છે. અને અર્જુનને પણ કેવી રીતનો મોહ વિમુક્ત કરે છે કે તું સ્વજન માને છે, પણ સ્વજન કહેવાય કોને? સ્વજન અન્વી કથમ હત્વા સુખિન શ્યામ માધવ, સ્વજનોને મારીને અમને શું સુખ મળશે? ભગવાન કહે છે આ સ્વજનો છે જ નહીં. અને કહેવાનું તત્પર શું છે? સ્વજન કોણ, આપ્ત કોણ, એની સુંદર દ્રષ્ટિ ગીતાકારે બહુ પ્રેમથી આપેલી છે. તેથી આજના દિવસે આ શ્લોક આવ્યો મને બહુ વધારે ગમ્યું એકદમ, કે મહિનો પૂરો થતો હોય, વર્ષ પૂરું થતું હોય, સદી પૂરી થતી હોય અને સહસ્ર વર્ષ પૂરા થતા હોય, 1000 વર્ષ પૂરા થાય, નાની વાત નથી. 4 ઘટનાઓ એક સાથે બને છે. અને કૃષ્ણને નમસ્કાર કરીને આ વર્ષ પૂરું થાય એ આનંદની વાત છે. પણ કૃષ્ણ નમસ્કાર કરીને આ વર્ષ પૂરું થાય તો આવતું વર્ષ પણ કૃષ્ણ નમસ્કાર કરીને શરૂ થાય. એટલે કૃષ્ણ ચાલુ રાખશું આપણે. આ સદીમાંથી બહાર પડશું એમની જ આંગળીથી અને બીજી સદીમાં પણ એ જ આપણને આગળ લઈ જાય. તેથી આ શ્લોકને આજે પૂરું કરાય જ નહીં. એનું કારણ આપણને આ સદીમાં પણ કૃષ્ણ જોઈએ છીએ અને આવતી સદીમાં એના કરતાં વધારે ઉપયુક્ત છે આ કૃષ્ણ. તેથી કૃષ્ણ ચાલુ જ રહેશે. આવતા રવિવારે પાછા આવશું આ જ સમય. અને વૃષ્ણિ નામ વાસુદેવોસ્મી, કારણ કે બહુ મોટા મોટા કેરેક્ટર છે. કૃષ્ણ જ એટલો મોટો કેરેક્ટર છે કૃષ્ણ કે આખો મહિનો બોલીએ તો પણ પાર ના પડે. અને અર્જુન ક્યાં ઓછો છે? તો વેદવ્યાસ ક્યાં ઓછા છે? જન્યા ગુડવિલ છે ને વ્યાસપીઠ 5000 વર્ષથી ઉભી, કેવો તપસ્વી માણસ હશે. ત્યારે આ બધા ખરા આપતો લોકો છે અને આપતો ઓળખવા નીકળ્યા હોય તો આવા હાથમાં આવેલા આપતોને છોડાય. ત્યારે આવતા રવિવારે પાછા આવશું અને આ જ શ્લોકનું પારણ કરી રાખશું કે ભગવાન તમારો જ હાથ પકડીને આ સદી પૂરી કરીએ છીએ અને આવતી સદીમાં પણ તમારો હાથ પકડીને અમે આગળ ચાલવાના છીએ. વૃષ્ણિ નામ વાસુદેવોસ્મી પાંડવાનામ ધનંજય મુનિનામપ્યહમ વ્યાસઃ કવિનામુષના કવિ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. ગુરોર્બ્રહ્મા ગુરોર્વિષ્ણુ ગુરોર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે